લાડલી બહેનાને બીજી રીતે લાભ બીજા રાજ્યોમાં અપાય છે, તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો? ત્યારે ગુજરાતની બહેનોને પણ દર મહિને 3,000 રૂપિયા મળે એવી કોઈ એને આર્થિક મદદ થાય એવી યોજનાની આ બજેટમાં જાહેરાત પણ થવી જોઈએ. ખાસ કરીને મનરેગા અને બાકીના જે કામદારો છે એ લઘુત્તમ વેતનમાં પણ વધારો થવો જોઈએ. ગુજરાતના મહત્તમ રોજગારી આપનારા જે MSME છે એ નાના ઉદ્યોગકારોને પણ અત્યારે આર્થિક ખૂબ તકલીફ છે. તેવા સમયમાં મોટા ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવનારી આ સરકાર એના દેવા માફી કે એને સેટલમેન્ટ કરવામાં સરકાર માને છે, ત્યારે ગુજરાતના જે MSME છે, નાના ઉદ્યોગકારો છે, એને મદદ થવા માટે એના પણ જે બાકી દેણા હોય એ માફ થવા જોઈએ એવી અપેક્ષા ગુજરાતના લોકો રાખે છે. જે કર્મચારીઓ છે એ OPS લાગુ કરવા માટેની માંગ કરે છે, એને પણ અમે સમર્થન કરીએ છીએ. અને ખાસ કરીને આંગણવાડી બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારીઓ છે, VCA છે કે ગુજરાતના જે કર્મચારીઓ છે જે સમાન કામ સમાન વેતનના અધિકારી છે, એમના પગાર ધોરણના લાભો માટેની જે પણ માંગ છે એ પણ આ બજેટમાં સમાવેશ થાય એવી માગણી કરીએ છીએ.